વડગામ તાલુકાના ચિત્રોડા ગામની ગ્રામ પંચાયતના પટાવાળાએ ઝેરી પ્રવાહી ગટગટાવી ગામ પંચાયતમાં ફરજ બજાવતા પટાવાળાએ ઝેરી પ્રવાહી પી આપઘાતની કોશિશ કરી। મનુભાઈ ભગાભાઈ રાઠોડ છેલ્લા 15થી 20 વર્ષથી ચિત્રોડા ગામ પંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે। ગામ પંચાયત આગળ જ ઝેરી પ્રવાહી ગટગટાવી લેતા હાહાકાર મચ્યો। સરપંચ અને તલાટી દ્વારા માનસિક ત્રાસ આપતા આપઘાતની કોશિશ કરી હોવાના આક્ષેપ। પરિવારજનોએ તલાટી અને સરપંચ સામે ગંભીર આરોપો લગાવ્યા। મનુભાઈ રાઠોડને 108 મારફતે વડગામ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા। તબિયત ગંભીર જણાતા વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ રિફર કરાયા। સમગ્ર મામલે પરિવાર દ્વારા વડગામ પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી। મારું નામ રાઠોડ રમેશ કુમાર મનુભાઈ છે। મારું ગામ ચિત્રોડા। છેલ્લા મારા પપ્પા પંચાયતના અંદર 15-20 વર્ષથી નોકરીના અંદર પટાળામાં ફરજ બજાવવા એમને આજ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો। એમને ન છૂટકે ચિત્રોડા ગામમાં ચિત્રોડા ગામ પંચાયતના અંદર ફલજીભાઈ ચૌધરી અને ગણેશજી કોનાજી ઠાકોર આ બેના ત્રાસથી ખૂબ કંટાળીને એમને આજે દવા પીધીને પાલનપુર સિવિલ હોસ્પિટલના અંદર એડમિટ છે। એમને કોઈ હોશ બોલવાના છે જ નહીં। હા, આ બાબતે હું વડગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી। શું માંગ છે તમારી? મારી માંગ એ છે કે અમારા ગામના અંદર સરપંચ ને તલાટી આ બેનને અહીંથી સસ્પેન્ડ કરવા જોઈએ। તમારા પિતાએ કહ્યું ના, મને એમને છેલ્લે કહ્યું તો આજે મગજમારી થઈને એટલે એમને મને એમ કીધું કે હું હવે છેલ્લી વાર તમારું મોઢું જોઈ લેજો કે હું હવે આપઘાત કરવા જઈ રહ્યો છું। પોલીસ ફરિયાદ? હા, આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી મેં વડગામ પોલીસ સ્ટેશનમાં। શું નામ? મારું નામ રાઠોડ રમેશ કુમાર મનુભાઈ। પિતાનું નામ રાઠોડ મનુભાઈ ભગાભાઈ।